હું શું જોઈ રહ્યો છું એમ જ ને. આ એક વાદળું ક્યારનું ગરજે છે પણ વરસતું નથી. ટીપું એ નહીં. સાચું જ કહે છે બધા કે ગરજ્યા વાદળ વરસે નહીં. જેમ કે દિલ્હીના સીએમ કેજરીવાલ. વિચારો તો ખરા. હું વિક્રમ બજાજ ફરી એકવાર તમારી સામે લઈને આવ્યો છું ખબરોની પાછળનું તથ્ય અને રિસર્ચ. अगर इस राजनीतिक क्रांति से निकल के कोई उम्मीदवार संसद के अंदर जाता है तो उसको कोई लाल बत्ती की गाड़ी नहीं मिलनी चाहिए, कोई बड़ा बंगला नहीं मिलना चाहिए, कोई सिक्योरिटी नहीं मिलनी चाहिए, कोई कोटा नहीं होना चाहिए, कोई एमपी एमएलए फंड नहीं होना चाहिए. अगर आपको लगता है कि कांग्रेस से भविष्य नजर नहीं आता है, बीजेपी से भविष्य नजर नहीं आता है, समय आ गया इन पार्टियों को छोड़ दीजिए और इन देशभक्तों की टोली में लग जाइए. भविष्य यहीं से नजर आता है. જોયું, વાયદાઓ કરતી વખતે તો બની જાય છે હાથી અને પૂરા કરવાના ટાઈમે કીડી. જો કે વાયદાઓ પૂરા કરવાનો ટાઈમ પણ તો નથી એમની પાસે. કેજરીવાલ આજ સુધી તો ફક્ત પોર્ટફોલિયો વિનાના મુખ્યમંત્રી હતા, પણ હવે તો તેઓ બિન નિવાસી મુખ્યમંત્રી બની ગયા છે. સાહેબ હવે દિલ્હીમાં દેખાતા જ નથી. ક્યારેક પંજાબ, ક્યારેક ગોવા, ક્યારેક ગુજરાત, તો ક્યારેક બેંગ્લોર. लोग कहते हैं कि आप भाग गए. आज मैं दिल्ली के लोगों से और देश के लोगों से उसके लिए माफ़ी मांगना चाहता हूँ. हमसे गलती हुई, उस गलती के लिए हम माफ़ी मांगते हैं. मैं 5 साल तक दिल्ली में रहकर केवल और केवल दिल्ली की जनता की सेवा करूंगा. આ ભાષણ તો યાદ જ હશે ને તમને. દિલ્હીની દરેક ગલી, દરેક શેરીઓમાં માફી માંગતા ફરતા હતા કે હવે પૂરા 5 વર્ષ દિલ્હીના લોકો માટે જ મહેનત કરીશ. પણ હજુ તો 1.5 જ વર્ષ વીત્યું છે અને સાહેબ પંજાબમાં અડ્ડો જમાવીને બેસવાની વાતો કરે છે. कि अब चुनाव तक मैं यहाँ खूंटा गाड़ के बैठा हूँ पंजाब में. मैं पंजाब से कहीं नहीं जाने वाला और बादलों को, मजीठिया को, इनको जेल भेज के ही पंजाब से बाहर जाऊंगा. આ વાત હતી પંજાબ યાત્રાની અને હવે 16મી ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ. આ સાહેબ જ્યાં જ્યાં ચૂંટણી પ્રચાર માટે જાય ત્યાં ત્યાં 2 કામ અવશ્ય કરે. એક તો ત્યાં જઈને મોદીને ગાળો ભાંડવાનું અને બીજું જુઠ્ઠાણાઓ ફેલાવવાનું. અને એમની દિલ્હી એ તો રામ ભરોસે. આ એ જ કેજરીવાલ છે જેણે ચૂંટણી પ્રચારમાં દિલ્હીના લોકોને 20,000 લીટર પાણી મફતમાં આપવાનો વાયદો કર્યો હતો. અરે ભાઈ, જ્યાં પાણી જ નથી આવતું ત્યાં મફત આપવાની તો વાત જ ક્યાં રહી. એવી જ રીતે એમણે દિલ્હીમાં 15 લાખ સીસીટીવી કેમેરા લગાવવાનો વાયદો કર્યો હતો. મતલબ 1.5 વર્ષમાં 4.5 લાખ કેમેરા લાગી જવા જોઈએ. પણ ક્યાં છે એ કેમેરા? સંદીપ કુમારના ઘરમાં. એમણે દિલ્હીને નશા મુક્ત કરવાનો વાયદો કર્યો હતો. એ તો દૂર, પણ 1.5 વર્ષમાં દારૂની નવી 58થી પણ વધુ દુકાનો ખુલી છે દિલ્હીમાં. ફ્રી વાઈફાઈ આપવાનો વાયદો, 500 નવી શાળાઓ શરૂ કરવાનો વાયદો, મહિલાઓને સુરક્ષા આપવાનો વાયદો, જન લોકપાલ બિલ લાવવાનો વાયદો, અડધી કિંમતે વીજળી આપવાનો વાયદો. વાયદા, વાયદા અને બસ માત્ર વાયદા. અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો બેશરમીથી પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કર્યો અને પોતે જ દિલ્હીમાં ઊભી કરી ભ્રષ્ટ સરકાર. માત્ર 1.5 વર્ષમાં આપનું 450 કરોડનું નંબર પ્લેટ કૌભાંડ, 400 કરોડનું રેશન કાર્ડ કૌભાંડ, 60 કરોડથી વધુનું જાહેર ખબર કૌભાંડ, 100 કરોડનું ભરતી કૌભાંડ, પ્રીમિયમ બસ કૌભાંડ, ઓટો રિક્ષા પરમિટ કૌભાંડ, ટેન્કર કૌભાંડ, દિલ્હી મહિલા આયોગમાં ભરતી કૌભાંડ. પેલું સંદીપ કુમાર વાળું પણ ખરું જ. અરે ભાઈ, આ આમ આદમીઓએ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીને પણ નથી છોડી. વિચારો તો ખરા. આ કૌભાંડ તો ઠીક મારા ભાઈ, આપના 12 ધારાસભ્યો તો જેલ યાત્રા પણ કરી ચૂક્યા છે. કેટલાયની વિરુદ્ધ તો બળાત્કાર, મહિલાઓ સાથે હિંસા અને હત્યા સુધીના કિસ્સાઓ નોંધાયેલા છે. કોઈ તોફાન કરે છે તો કોઈ નકલી ડિગ્રીઓ બનાવે છે. અને કેજરીવાલના ખાસ એવા સંદીપ કુમારની રેશન કાર્ડ માટેની વ્યવસ્થા તો જગ જાહેર છે. દિલ્હી ડેન્ગ્યુમાં અને કેજરીવાલ એન્ડ કંપની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં. હવે તમે વિચારો, આ થિયરી સાથે કેજરીવાલ ગુજરાતની રાજનીતિમાં પણ પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલા પાટીદારોને ઉત્તેજિત કરે, અનામત આંદોલનને હિંસક બનાવ્યું, કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન થયું. ફક્ત પોલીસ વિભાગમાં જ 200 કરોડનું નુકસાન થયું. શાંતિપૂર્ણ ગુજરાતમાં વર્ષો બાદ કર્ફ્યુ જેવી સ્થિતિ થઈ ગઈ. અને હા, બાય ધ વે, ગુજરાતમાં દલિત આંદોલનનો ચહેરો બનેલો જિગ્નેશ મેવાણી પણ આમ આદમી પાર્ટીનો ગુજરાતનો ફાઉન્ડિંગ મેમ્બર છે. ગુજરાતને વર્ષો સુધી નર્મદાના પાણીથી તરસ્યું રાખનાર મેઘા પાટકર પણ આમ આદમી પાર્ટીની સહયોગી રહી છે. અરે ભાઈ, ગુજરાતમાં કોઈ કાળે આવી હલકી રાજનીતિ પ્રવેશી નથી. પણ કોઈ પણ ભોગે ગુજરાતમાં સત્તા હાંસલ કરવા કેજરીવાલ એન્ડ પાર્ટી આંધળી દોટ મૂકી રહ્યા છે અને
ગુજરાતના ભાગલા પાડીને પણ રાજ કરવા તૈયાર છે. આ એ જ કેજરીવાલ છે જેણે સર્જિકલ સ્ટ્રાઇક્સના પુરાવાઓ માંગીને દેશની સેના પર આંગળી ચીંધી, પાકિસ્તાનને મદદ કરી અને આખી દુનિયામાં ભારતની છબી બગાડવાનો પ્રયાસ કર્યો. વિચારો તો ખરા, આ કેજરીવાલ દેશ, સમાજ અને રાજ્ય માટે કેટલા ખતરનાક છે. એમની પાસે સમાજને તોડવાની ફોર્મ્યુલા તો છે, પણ જોડવાની ઈચ્છા નહીં. જે ગુજરાતને નરેન્દ્ર મોદીએ 15 વર્ષોમાં વિકાસની પ્રથમ હરોળમાં લાવીને મૂક્યું છે, એ ગુજરાતની પ્રજા શું કેજરીવાલની હીન રાજનીતિ અને કાવા દાવાઓથી છેતરાશે? વિચારો તો ખરા.